કથિત પત્રકારો દ્વારા ખંડણી માંગવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે। ડિપાર્ટમેન્ટ ઓફ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે કથિત પત્રકારો સહિત 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ભારત હેડલાઇન્સના અમિત ઠક્કર, રાજકોટ લાઈવ ન્યૂઝના ભાર્ગવ આચાર્ય તેમજ યોગીરાજસિંહ રાઠોડની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે ભાજપના પૂર્વ શહેર મંત્રી અને ડીશ કનેક્શન હોવાના વ્યવસાય સાથે સંકળાયેલા વિજય પડાલિયાએ ફરિયાદ નોંધાવતા ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। शहर पुलिस द्वारा बीज पत्रकारिता करता एवं पत्रकार जे लोगों पासेथी खंडणीनी मांगणी करे छे एवा माणसों विरुद्ध अमे झुंबेश हाथ धरी हती। माननीय सीपी सर अने माननीय एडिशनल सीपी सर द्वारा राजकोट शहर क्राइम ब्रांचने सूचना आपवामां आवेल हती के एवा खंडणीखोर पत्रकारों विरुद्ध जेटली पण एप्लिकेशन्स होय जेमां गुना बनता होय एमां गुना दाखल करवा माटे सूचना आपवामां आवेल हती। तो ए झुंबेशना भागरूपे फरियादी विजयभाई पाडलिया द्वारा राजकोट शहर क्राइम ब्रांचमां एक फरियाद आपवामां आवेल हती। एमां हकीकत एवी हती के फरियादीनो यूनिवर्सिटी रोड पर एसीपी नामनो एक होस्पिटल छे, एमनो बांधकाम चालू हतो। तो एमना बांधकाम बाबते आरोपी अमितभाई ठक्कर जे कि भारत हेडलाइन नामनो छापो चलावे छे, तो अमितभाई ठक्कर द्वारा अवारनवार एमना होस्पिटल बाबते न्यूज छापी एमनी पासेथी पैसानी मांगणी करवामां आवेल हती અને ફરિયાદીના જણાવ્યા મુજબ એમની પાસેથી 3 લાખની ખંડણી અમિતભાઈ ઠક્કર દ્વારા માંગવામાં આવતી હતી। અને આની સાથે સાથે ફરિયાદી પાસેથી રાજકોટ લાઈવ ન્યૂઝના ભાર્ગવભાઈ હરીશચંદ્ર આચાર્ય નામના જે આરોપી છે એમના દ્વારા પણ 50,000ની માગણી કરવામાં આવેલ હતી। તો આ બનાવને ધ્યાને લઈ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં 308(4), 356 અને 54 આ બીએનએસના સેક્શન્સ મુજબ 3 આરોપીઓ વિરુદ્ધ એક ગુનો દાખલ કરવામાં આવેલ છે અને 3 આરોપીઓને અત્યારે હિરાસતમાં લઈ એની પૂછપરછ કરવામાં આવી રહી છે અને પછી એમની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। ત્રીજો આરોપી યોગીરાજસિંહ વિજયસિંહ રાઠોડ છે, જે 50,000 રૂપિયા લેવા માટે એને મોકલવામાં આવેલ હતા। તો એનો પૈસા માંગવા પૂરતો રોલ છે, તો એને પણ કસ્ટડીમાં લેવામાં આવેલ છે। જે ભારત હેડલાઇનના અમિતભાઈ ઠક્કર છે એમની વિરુદ્ધ જૂના પણ ખંડણીના ગુના દાખલ થયેલા છે, જેમાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધ તપાસ ચાલુ છે, જેમાં એક ડોક્ટરના ન્યૂડ વિડીયોઝ રેકોર્ડ કરી એને બ્લેકમેલ કરવામાં આવેલ હતા અને પૈસાની માંગણી કરવામાં આવેલ હતી। એને જે ખંડની માંગનાર જે છાપાના ઓનર છે એના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અમે પ્રેસ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયાને લખ્યું છે અને એમની પાસેથી જે માહિતી આવશે એના આધારે એમના વિરુદ્ધ જે એના રજિસ્ટ્રેશન અને એના લાયસન્સ સસ્પેન્ડ કરવાની અને કેન્સલેશનની પ્રોસિજર પણ હાથ ધરવામાં। તો આગળ વાત